તો હેલો મિત્રો, તો જો અહીંયા બધા રેડી થઈ ગયા છે અને આ બધા સીન લઈ રહ્યા છે અને આ છે ટીટો બધા સીન લે છે અને આપણે પણ આપણો સીન હતો તે અમારો સીન પૂરો થઈ ગયો છે અને હવે છે મેઘા બાપનીનો સીન. તો તમે જોઈ શકો છો આ બાઈનો હારે ઊભા છે આ બાઈનો વાતો કરી છે. સારું છે, ઘણું સારું છે. આ બાઈને ઘીરે સારું છે, મારે ઘીરે સારું છે. મોજ છે મોજ. મેઘા બાપન થોડે થોડે કર્યા ને થાકી ગયા. આમ હેઠા બે જાવ, હેઠા બે જાવ, ખાડે હેઠા. તો મેઘા બાપા થાકી રહ્યા છે અને આ છે અમારા બાબુભાઈ. હા શું કરો? હા બેઠો છો. અમે જો આ છીંદ આવી જાય તે પછી મારો છીંદ આવે છે પછી ચાલુ આપણે. એવું છે. હવ તો નવગણભાઈનો કેમેરા અહીંયા માંડી દીધો છે અને આમ શીખવાડે છે સીન, તમે જોઈ શકો છો, દેખાય છે. ત્યાં શીખવાડી રહ્યા છે સીન, તો આપણે પણ જાવી, આપણે પણ થોડુંક શીખવા મળે. તો તમે જોઈ શકો છો સીનની તૈયારી કરી રહ્યા છે. નવગણભાઈ શીખવાડી દે એટલે સીન ચાલુ કરવાનો છે. સાહેબ આ બતાવો બોલો. હવે ભૂખ લાગી હો, હવે ખાવા નહીં જાય આપણે. મોટરસાઇકલ આવે સાહેબ, પીછે ખાવા જઈ ગયો. હા ઈ વાત આવી છે. રોકો રાખ ઊભું રાખ. બોલો ને સાહેબ. આ બતાવતો રે ઉતર. કઈ બતાવો તમે? એ સાહેબ મારી બાઈ પ્રેગ્નેન્ટ છે ને, તો દવાખાને જાવી છે બતાવવા. પ્રેગ્નેન્ટ હા બહુ દુખે છે. સાહેબ આ બતાવો. મારી દીકરી બે પ્રેગ્નેન્ટ છે. આ ઓલા કોલ આપણને ગોલી પર નીકળવા માંગતા લાગે. સાચી વાત. કામ કરામ દબાવું. હા હમણાં તરબૂચના પોતા કાઢી કાઢ્યા. શું કસબસ્યા કરો સાહેબ? કાંઈ નહીં, ઘડી ખા આ તરબૂચ છે. હા આ તું કા પ્રેગ્નેન્ટ છે? હા દવાખાને જાવી છે. આ બધા તો મારે ચેક કરવું પડે. જોવાઈ ગયો. ઓય બાપા હું જો દુખાડ્યું. અરે તારી જાતને તું આવી રીતે ડાયરેક્ટ મારી બાઈને કેમ મીડ્યો? પણ એમાં એવું છે, મારી વાત સાંભળો. તને ભાન ન પડતી કે લેડીઝ પોલીસ રાખવી જોઈએ તારે અહીંયા? પણ મારી વાત તો સાંભળો તમે. અમારે હાલ કેવું છે તમને ખબર છે? ના કઈ સાંભળવું ને હલવાડી દો. ફોન કરી દો મારો. કોઈને ફોન ન કરતા, ભૂલ થઈ ગઈ, પગે પડી. મારી વાત સાંભળો પેલા. હમણાં આમ જોવો, મારી દીકરી એક ભાઈ આવી રીતે પ્રેગ્નેન્ટ બનીને આવી, અંદર તરબૂચ સંતાડ્યું તું. અમને એમ કે હાચું કા પ્રેગ્નેન્ટ છે. મારા દીકરા અમને છેતરીને લઈ જાય, આટલી આવી ચેક કર્યું. પણ એ બધું ચેક કરવા તમારે લેડીઝ પોલીસ રાખવી જોઈએ. સાચી વાત છે, ભૂલ થઈ ગઈ. હવે તમે ખાયકા જાઓ, ડિલિવરી આવે એવું છે. જાઓ એટલે ભૂલ થઈ ગઈ અમારી. જાઓ તમે જાઓ. હું હે કરો. મને થોડી ખબર હતી હાથ કા પ્રેગ્નેન્ટ એમ. તારો બાપ આપણને હલવાડ દે. બીજો ખોટી વાળો આવે છે. રોકો એને રોકો. રાખ ઊભું રાખ. આય. આને શું થઈ ગયું? કિલબત જા તું. સાહેબ મને ડિલિવરી આવે એવું છે ને, એટલે દવાખાને જાઉં છું. ખાઈએ ખા અને કાંઈ નહીં ડિલિવરી થઈ જાય છે સાહેબ. મને જવા જો એકદમ. જાઓ ખાઈએ ખા જાઓ. સાહેબ આ જણ છે કોઈ પ્રેગ્નેન્ટ ન હોય. અહીંયા તું અહીંયા બધી વાત થાકી હો, પણ ઓલા લપમાં હું ભૂલી ગયો. હા તારી જાતને તું પ્રેગ્નેન્ટ છો એમ ને? સાહેબ આને એમ દવા અહીંયા તપાસ બપાસ ચાલુ કરો ને અહીંયા છોકરું બારું કઢાવો. હા એ વાત સાચી. જો સાચું કા પ્રેગ્નેન્ટ હો એ હા સાહેબ. તો ડિલિવરી હમણાં થાય છે ને? અરે ડિલિવરી થઈ જ જાય છે હમણાં. ઘડીક વરી નથી. મને જવા જો દવાખાને. ડિલિવરી કરવી જ છે આપણે. ઘડીક ઉભો રહે. તારી જાતના હું એ બહાર કાઢ. કાઢું સાહેબ ઉપર. શેને સાહેબ તરબૂચ? આમ તો જો આ ઓલા કોઈ આપણને ગોલી પર નીકળવા માંગતો હતો. હવે આડિયો કોનો હતો? ઓલો ટીટીઓ ની નીકળ્યા તક નથી નીકળ્યા. ટીટીઓ અને એક ભાઈ ઓલા તરબૂચ વાળા જ નહીં ને? હા સાહેબ ઈ જ કે. ઈ જ છે ને? હા સાહેબ. એને આડિયો દીધો. હા મને એ નહીં દીધો. હાલ એનું ઘર બતા. હાલ એને જેલમાં લઈ જવા છે ને તને લઈ જવા. હાલો બતાવો સાહેબ. હાલ હાલ